ચલાળા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2025ની મધ્યસ્થ કાર્યાલયનું સત્યનારાયણ ભગવાનની કથાથી શુભારંભ કરવામાં આવ્યો હતો। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાળા શહેર ખાતે ભાજપ દ્વારા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025ની કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારે અંશાવતા પૂજ્ય દાન મહારાજની જગ્યાના લઘુ મહંત મહાવીર બાપુ ભગત અને ગાયત્રી સંસ્કાર ધામના વડા પૂજ્ય ડોક્ટર રતિદાદા મહેતા દ્વારા દીપ પ્રાગટ્ય કરી ધારાસભ્ય જેવીભાઈ કાકડિયાના અધ્યક્ષ સ્થાને ખુલ્લું મૂકવામાં આવ્યું। આ તકે મયુર બાપુ ભીમનાથ મંદિર ચલાળાના તેમજ રાજુભાઈ જાની સાંઈ મંદિર ચલાળાના ખાસ ઉપસ્થિત રહી આશીર્વાદ તેમજ શુભેચ્છા આપી હતી। આ તકે ઉપસ્થિત જીતુભાઈ જોશી તેમજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું। આ તકે ચલાળા શહેર ભાજપના સર્વ પૂર્વ પ્રમુખો, નગરપાલિકાના પૂર્વ પ્રમુખો, વિવિધ સંસ્થાના વડાઓ, સહકારી આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો, સેલ મોરચાના હોદ્દેદારો, બધા કાર્યકર્તાઓ, શુભચિંતકો, વિવિધ સમાજના પ્રમુખો, વિવિધ સમાજના આગેવાનો, શહેરીજનો, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે બિપિન રાઠોડ ચલાલા। આજે ચલાલા એટલે દાન મહારાજની તપોભૂમિ, અહીંયા છેલ્લા 2 વર્ષથી વહીવટદાર શાસન હતું અને 2025 સામાન્ય નગરપાલિકાની ચૂંટણીઓ જ્યારે જાહેર થઈ છે 16 તારીખે ચલાલાની તમામ નગરજનો, તમામ જનતાઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત આપવાનું મન બનાવી ચૂક્યા છે, ત્યારે આજના દિવસે ચલાલા શહેર ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ખાસ અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના લઘુમહંત પૂજ્ય શ્રી મહાવીર બાપુ, પૂજ્ય શ્રી રતિદાદા, ભીમનાથ મંદિરના મહંત પૂજ્ય મયુર બાપુ, સાંઈ મંદિરથી રાજુભાઈ તેમજ ચલાલા શહેરના તમામ સમાજના પ્રમુખશ્રીઓ, આગેવાનો અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ તકે જે લોકોને 24 લોકોને ટિકિટ મળી છે એમણે પણ એક સંકલ્પ કર્યો છે આજના પવિત્ર દિવસે કે ચલાલાને રળિયામણું બનાવવું છે, અમરેલી જિલ્લાનું શ્રેષ્ઠ શહેર બનાવવા માટે આખી ટીમ બની પૂજ્ય શ્રી દાન મહારાજના આશીર્વાદ લઈ આગામી દિવસોમાં ચલાલાનો સર્વાંગી વિકાસ થાય એ માટે એક ટીમ બની સૌ સાથે મળી કામ કરશે। અને એમાં ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયાનો ખંભેથી ખંભો મિલાવી એમનો સાથ અને સહકારથી આ શહેરમાં જે કામો કર્યા છે ભારતીય જનતા પાર્ટીએ જ કર્યા છે અને જે કામો બાકી છે આગામી દિવસોમાં તમામ કામો પૂર્ણ કરવામાં આવશે। ચલાલાના શહેરીજનોની એક અપેક્ષા છે એ પૂર્ણ કરવાની નેમ સાથે તમામ ટીમે સંકલ્પ કર્યો છે। ઓકે, આભાર। જેવી કાકડિયા, ધારાસભ્ય ધારી બગસરા ખાંભા। આ નગરપાલિકા ચૂંટણી દાનેવધામ નગરપાલિકા ચલાલા ચૂંટણી એટલે મારું વતન અને એ વતનમાં જ્યારે ચૂંટણી આવી છે ત્યારે ભાજપના 24 ઉમેદવારો જે વિસ્તારમાં કામ કરી શકે એવા 24 ઉમેદવાર પાર્ટીએ પસંદ કર્યા છે। એનો આજે મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ હતું। એ કાર્યાલયના ઓપનિંગમાં અમારા દાન મહારાજના જગ્યાના લઘુમહંત માનનીય શ્રી મહાવીર બાપુ, અમારે ગાયત્રી સંસ્થા વિદ્યાધામ એના વડા શ્રી રતિદાદા, અમારા ભીમનાથ પુરાણું મંદિર એના મહંત શ્રી મહિપત બાપુ અને અમારે સાંઈ મંદિરના મહંત શ્રી રાજુ બાપુની ઉપસ્થિતિમાં તમામના આશીર્વાદ સાથે આજે અમારે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ કર્યું અને ગામના તમામ આગેવાનો જે 24 અમે ઉમેદવારો વોર્ડ વાઇઝ મૂક્યા છે, જે 6 વોર્ડમાં, એક વોર્ડમાં 4 અને 6 વોર્ડના 24 ઉમેદવારો, 24 ઉમેદવારો જીતે એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ અને ગામના વિકાસ માટે ખૂબ જ સારી કામગીરી કરે એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ। અને દાન મહારાજની જગ્યાના આશીર્વાદથી અને મહાવીર બાપુની સીધી દેખરેખ નીચે આખી બોડી કામ કરવાની છે। ત્યારે આ વિસ્તારના વિકાસ માટે જે અમારો વર્ષો જૂનો પ્રશ્ન પાણીનો હતો, એ પાણીનો પ્રશ્ન અમે સરકારશ્રી તરફથી 5 કરોડ રૂપિયા જેને આંબોડીથી અમારે ચલાલા પાણી લાવવા માટેની યોજના આખી મંજૂર થઈ ગઈ અને વર્ક ઓર્ડર પણ એનો 1 મહિના પહેલાં અપાઈ ગયો છે। અમારા વિસ્તારમાં ગટર, ભૂગર્ભ ગટર જે વર્ષોથી છે એના જે પૂરક નવી સોસાયટીઓ થઈ હોય એ સોસાયટીમાં જ્યાં ગટર અધૂરી હતી એનો પણ 3.5 કરોડનો જે વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે। અમારા વિસ્તારમાં ચલાલા સિટીમાં જેટલા પર આ વિસ્તાર 1 થી 6 વોર્ડમાં જે રોડ રસ્તા બાકી હતા એના પણ 3.5 કરોડનો રોડના કોન્ટ્રાક્ટ પણ અપાઈ ગયા છે, એ પણ શરૂ થઈ જવાના। અને અમારે જેટલી ચલાલામાં સંસ્થાઓ છે એ દરેક સંસ્થાઓમાં અમે મારી ગ્રાન્ટમાંથી વોટર કુલર પણ આપેલા છે, એ પણ ટૂંક સમયમાં અપાઈ જવાના છે। આ બધા વિકાસના કામો શહેરમાં માનો કે મેઇન રોડ છે અમરેલી રોડ, એને કઈ રીતે ડેવલપ કરવો એના માટે પણ
અત્યારે 2 કરોડ રૂપિયા જેવી ગ્રાન્ટ આપણને આ ફાળવી છે, એનું પણ હમણાં ટૂંક સમયમાં એનું ડેવલપિંગ શરૂ થવાનું છે. અમારે ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બેઠા છે ત્યારે અમે માગીએ એટલી ગ્રાન્ટ એમને જ્યારે આપતા હોય ત્યારે અમારા શહેરના વિકાસ માટે દાન મહારાજના આશીર્વાદથી અમારું સિટી ખૂબ જ સારું અને રળિયામણું બને એના માટે પ્રયાસો કરી રહ્યા છીએ. વધારેમાં વધારે ગ્રાન્ટ અમારા વિસ્તારમાં આવે એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ અને ગામ વધારેમાં વધારે ડેવલપ થાય એના માટે 24 સભ્યોને અમે જાહેરમાં કીધેલું છે કે નાનામાં નાનો માણસ કોઈ પણ સમાજનો જ્યારે નગરપાલિકાનું પગથિયું ચડે ત્યારે કોઈ પણ કામ એનું હોય તે તેદી ઇન ધ સ્પોટ કામ થઈ જાય. એના માટે આપ સૌ પ્રયાસો કરશો અને ગામના વિકાસ માટે સૌ સહભાગી બનશો એના માટે સૌને વિનંતી કરી છે. દાન મહારાજના આશીર્વાદ, ગાયત્રી મંદિરના આશીર્વાદ, સાંઈ મંદિરના આશીર્વાદ, ભીમનાથ મંદિરના આશીર્વાદથી અમે ચૂંટણી લડી રહ્યા છીએ. ત્યારે અમારે 24 બેઠકો આવવાની છે, અમને શ્રદ્ધા છે. કાર્યકરોમાં અસંતોષ હોય, અમે ના નથી પાડતા, પણ પાર્ટીએ ટિકિટ આપી હોય ત્યારે કાર્યકરો અમારા જ છે. એને ગઈ ટર્મમાં જેને લાભ મળ્યો હોય તો આ ટર્મમાં કદાચ ન મળ્યો હોય તો ફરીવાર આવતી ટર્મમાં એને લાભ આપશું. પણ કાર્યકરો બધા જે અસંતોષ તો કહે છે, પણ એ બધા જ અત્યારે આપણી સાથે જ બેઠા હતા અને બધા અત્યારે કામે લાગી ગયા છે. કોઈ પણ અસંતોષ જેવું કાંઈ છે નહીં.